આજે આપણે દેશી કાળા ચણાનું એકદમ સરસ ગ્રેવીવાળું શાક બનાવવાના છીએ। આ શાક તમે લગભગ લગ્ન પ્રસંગમાં અથવા કોઈ મંદિરે પ્રસાદી તરીકે પણ ખાધું હશે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે આપણે પહેલાં 2 ટમેટાની પેસ્ટ બનાવી લઈએ। હવે એ પેસ્ટને અલગ કાઢી લીધી છે। હવે એ જ બાઉલમાં 1 લીલું મરચું અને થોડો આદુનો ટુકડો એમાં એડ કરી દઈએ। મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। પછી થોડા લીલા ધાણા લઈ લઈએ, તેને આ રીતે ડાળખી સાથે કટ કરીને એડ કરી દેવાના છે। પછી 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ। પછી કાળા ચણાને આખી રાત પલાળીને સવારે બાફી લીધા છે, તો એ એડ કરી દઈએ આપણે 2-3 ચમચી જેટલા। હવે આપણે તેની પેસ્ટ બનાવી લેવાની છે। જો પાણીની જરૂર પડે તો તમે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો। હવે આપણે તેનો વઘાર કરી લઈએ। તો 2 ચમચી જેટલું તેલ લઈ લઈએ। તેલ ગરમ થાય એટલે તેમાં થોડું જીરું એડ કરી દઈએ, થોડી હિંગ એડ કરી દેવાની છે, અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ અને પહેલાં જે આપણે પેસ્ટ બનાવી છે ચણાની એ એડ કરી દેવાની છે। થોડી ઘટ્ટ થાય પછી આપણે તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલું એડ કર્યું છે। આમાં ધાણા જીરુંનો પ્રમાણ વધારે રાખવાનું, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ગ્રેવી પણ તેનાથી ખૂબ ઘટ્ટ થાય છે। હવે ગ્રેવી થોડી ઘટ્ટ થઈ ગઈ છે, પછી અડધી ચમચી જેટલો છોલે મસાલો જે આવે એ એડ કર્યો છે। એ ન હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો। પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। ચણા બાફતી વખતે થોડું એડ કર્યું છે એટલે એ પ્રમાણે એડ કરવાનું। પછી જે ટમેટાની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દેવાની છે। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાનું છે। ગ્રેવી થોડી ઘટ્ટ થઈ જશે અને થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે। પછી તેમાં આપણે ટમેટાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ એડ કરી છે। ખાંડ ટોટલી ઓપ્શનલ છે, તમારે ન નાખવી હોય તો પણ ચાલે। પછી આપણે જે ચણા બાફીને રાખ્યા હતા એ એડ કરી દઈએ। હવે તેને આપણે 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું છે। 2 થી 3 મિનિટ પછી જોઈએ તો તેલ પણ આપણું એકદમ સરસ ઉપર આવી ગયું છે અને શાક પણ આપણું એકદમ સરસ ઘાટું થઈ ગયું છે। તો શાક આપણું અત્યારે તૈયાર થઈ ગયું છે। ઉપરથી 1 લીલું મરચું વચ્ચેથી કટ કરીને એડ કરી દીધું છે અને આદુની આ રીતે લાંબી ચિપ્સ કરીને એડ કરી દીધું છે અને લીલા ધાણા એડ કરી દઈએ। આદુની ઉપરથી ચિપ્સ નાખવાથી ખૂબ જ સરસ સુગંધ આવે છે। તો શાક આપણું થઈ ગયું છે, તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈએ। આ શાક તમે રોટલી, પરાઠા અથવા પૂરી સાથે પણ ખાઈ શકો છો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।